નડિયાદ ગામના વડતાલ વિસ્તારમાં આવેલ ભક્તિભાવથી ભરપૂર પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. કરજણી ગામથી રાલેજ ગામ સુધી યોજાયેલ આ પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વહેલી સવારથી જ ભક્તો જય ખોડિયાર માતાજીના જય ઘોષ સાથે યાત્રા માટે નીકળી પડ્યા હતા. પગપાળા સંઘ દરમિયાન ભજન કીર્તન અને ધાર્મિક નારાઓથી સમગ્ર માર્ગ ભક્તિમય બની ગયો હતો. યાત્રા માર્ગ પર વિવિધ સ્થળોએ ભક્તોની સુવિધા માટે પીવાનું પાણી, શરબત તેમજ પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. રોલેજ ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિરમાં પહોંચ્યા બાદ ભક્તોએ માતાજીના આશીર્વાદ કરી પૂજા અર્ચના કરી હતી. મંદિર પરિસરમાં વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. મંદિર ટ્રસ્ટ, સ્થાનિક ગ્રામ પંચાયત તેમજ સ્વયંસેવકો દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાનું યોગ્ય સંચાલન કરવામાં આવ્યું હતું. આ રીતે આજે કરજણીથી રોલેજ સુધી યોજાયેલ પગપાળા સંઘ અને ખોડિયાર માતા મંદિર ખાતે આસ્થા અને એકતાનો સુંદર સંગમ જોવા મળ્યો.